નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર યોગેશ અને આજે આપણે જોવાના છીએ આપણું પેપર કોડ 605 ની અંદર ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર જે આપણું ત્રીજું યુનિટ હતું કેમિકલ કાઇનેટિક્સ એનો સેકન્ડ પાર્ટ કે જેની અંદર આપણે ભણીશું આજે સમાંતર પ્રક્રિયા એટલે શું, તેનું સમીકરણ તારવું અને ઉદાહરણ આપવું. બરાબર, તો સૌથી પહેલાં તો તેની વ્યાખ્યા જોઈ લઈએ. ભાઈ કેટલીક વાર જો રાસાયણિક પ્રક્રિયા હોય બરાબર એની અંતે એક જ નિપજ મળવી જોઈએ, પરંતુ થાય શું કે ભાઈ એક કરતાં વધારે નિપજો મળે. આજે એક કરતાં વધારે નિપજો મળવાનું કારણ શું? તો કે પ્રક્રિયાનો જે એક માર્ગ હોય ને એ એક માર્ગને તરછોડી મૂકીને અલગ અલગ બે માર્ગે અથવા તો એક કરતાં વધુ માર્ગે શું કરે તે ગતિ કરે અને જેના લીધે શું થાય તો કે એક કરતાં વધારે નિપજ મળે. બરાબર, તો એ જે ઘટના બને તો એ જે પ્રક્રિયાઓ હોય એને શું કહેવાય તો કે સમાંતર પ્રક્રિયાઓ કહેવાય. વ્યાખ્યા એવી છે કે ભાઈ કેટલીક વાર શું થાય કે રાસાયણિક પ્રક્રિયાઓને અંતે એક જ નિપજ મળવી જોઈએ, પરંતુ શું થાય કે એક કરતાં વધારે નિપજ મળે છે. શા માટે? તો કે પ્રક્રિયાનો જે એક માર્ગીય પ્રક્રિયા હોય ને તે એક માર્ગે ના ચાલે, પરંતુ શું થાય કે એક કરતાં વધુ માર્ગે આગળ વધે છે, જેના લીધે શું થાય તો કે સમાંતર પ્રક્રિયાઓ રચાય છે. બરાબર, તો સૌથી પહેલાં કેમિકલ રિએક્શન લખી છે જેમાં એ જે છે એ પ્રક્રિયક છે, બી અને સી જે છે તે નિપજ છે. અહીંયા એ જે પ્રક્રિયક છે બરાબર તેની એ T=T0 સમયે એ સાંદ્રતા છે. બરાબર, જ્યારે બી અને સીની સાંદ્રતા કેવી હોય છે? 0 હોય છે. બરાબર, પરંતુ શું થાય છે કે ભાઈ ટી સમયે બરાબર શું થાય તો કે એ જે પ્રક્રિયક છે એ શું કરે કે એની પ્રક્રિયા થશે. બરાબર, પ્રક્રિયા થશે એટલે આપણને નિપજ રૂપે બી અને સી નિપજ મળશે, જેમાં તેના પ્રક્રિયાના વેગ અચળાંક કેવો હશે? K1 અને K2 હશે, અથવા તો પ્રક્રિયાના માર્ગ K1 અને K2 હશે. અને શું થશે તો કે એ સાંદ્રતામાંથી x જેટલી સાંદ્રતાનો ઘટાડો થઈ અને y મોલ સાંદ્રતા ધરાવતો બી નિપજ મળશે. તદ ઉપરાંત શું મળશે તો કે z સાંદ્રતાવાળો સી પણ આપણને મળશે. બરાબર, તો આ શું થયું તો કે આ થયું આપણું સમાંતર પ્રક્રિયાનું ઉદાહરણ. બરાબર, શું કીધું છે કે T=0 સમયે એ જેટલી સાંદ્રતા ધરાવતો એ પ્રક્રિયક જે છે તેની પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. શું થાય છે? T=T સમયે a - x જેટલી સાંદ્રતામાં ઘટાડો થઈને મીન્સ કે એની સાંદ્રતામાં ઘટાડો થઈને બી અને સી નિપજ મળે છે, જેમાં અનુક્રમે K1 અને K2 માર્ગીય પ્રક્રિયા ચાલે છે અથવા તો તેના વેગ અચળાંકો છે, અને જેમાં y સાંદ્રતા મોલ સાંદ્રતા ધરાવતો બી અને z મોલ સાંદ્રતા ધરાવતો સી નિપજ આપણને મળે છે. બરાબર, તો અહીંયા જે આપણું મેઇન ઇક્વેશન જે હતું બરાબર તે આપણે લખીએ કે ભાઈ dx/t dy/t પ્લસ dz/dt. બરાબર, હવે શું થાય તો કે અહીંયા જે શું કહીએ ભાઈ નિપજ જે હોય બી બરાબર એને આપણે ધ્યાનમાં રાખીએ તો કઈ રીતની dy/dt ની વેલ્યુ આપણને મળે કે dy/dt ની વેલ્યુ કેવી મળે? K1 બરાબર K1 કૌંસમાં a - x બરાબર T સમય માટે. બરાબર, ત્યારબાદ જો સી ની જો આપણે જોઈએ બરાબર બનાવટનો દર તો શું થશે કે dz/dt K2 કૌંસમાં a - x. બરાબર, ક્યારે તો કે T સમયે. બરાબર, અને હવે આ જે વેલ્યુ 1 મળી એ આ વેલ્યુ નંબર 1 અને એ વેલ્યુ નંબર 2 કિંમત નંબર 2 આ બંનેને આપણા મેઇન જે સમીકરણ છે સમીકરણ 0 ની અંદર આપણે એડ કરીએ તો શું થશે કે અહીંયા આપણને dx/dt K1 કૌંસમાં a - x પ્લસ K2 કૌંસમાં a - x આપણને વેલ્યુ મળશે. અને ત્યારબાદ શું થશે કે અહીંયા આપણે K1 અને K2 જે છે બરાબર તેને કૌંસમાં લઈ લઈએ તો K1 પ્લસ K2 અને a - x આપણને મેઇન ઇક્વેશન મળશે. બરાબર, dx/dt નું. બરાબર, તો અહીંયા જે આપણને સમીકરણ નંબર એ મળ્યું એ આપણું શું થયું તો કે તે આપણું સમાંતર પ્રક્રિયાનું સમીકરણ થયું. હવે તેનું આપણે ઉદાહરણ જોઈ લઈએ કઈ રીતના ઉદાહરણ છે. અહીંયા ટોટલ એના બે ઉદાહરણ છે. પહેલું તો કે ફિનોલ વાળું છે. તો કે ફિનોલનું આપણે શું કરીએ? HNO3 સાથે નાઇટ્રેશન કરીએ. બરાબર, H2SO4 કોન્સન્ટ્રેટેડ H2SO4 અને H2SO4 ની હાજરીમાં HNO3 સાથે કેમિકલ રિએક્શન થશે. એટલે શું થશે? પ્રક્રિયા જે આપણો પ્રક્રિયક એ છે તે બે માર્ગે આગળ વધશે. K1 માર્ગે શું થશે કે ભાઈ ઓર્થો નાઇટ્રોફિનોલ મળશે, અને ત્યારબાદ K2 માર્ગે શું મળશે? પેરા નાઇટ્રો ફિનોલ. ત્યારબાદ ઉદાહરણ નંબર 2 છે કે ભાઈ
CH3CH2Br છે એની KOH સાથે કેમિકલ રિએક્શન કરીએ તો શું થાય? પ્રક્રિયા બે માર્ગે ચાલશે, K1 અને K2. આપણને ટોટલ ગણીએ બરોબર તો આપણને 5 નિપજો મળશે, પરંતુ અહીંયા મેન બે કન્સિડર કરીએ તો બે અહીંયા આપણને મળે. પહેલું તો કે CH3CH2OH પ્લસ KOH પ્લસ KBr આપણને મળે. જ્યારે અહીંયા શું થાય તો કે CH2 ડબલ બોન્ડ CH2 થઈ જાય, KBr મળે અને H2O આપણને અલગથી મળે બરોબર. તો આ રીતે બે પ્રકારે જે એક જ પ્રક્રિયા જે છે બરોબર એની કેમિકલ રિએક્શન કરીએ તો પ્રક્રિયા બે માર્ગે આગળ વધે. એકમાં આ પ્રમાણે નિપજો મળે અને બીજામાં આ પ્રમાણે નિપજો મળે બરોબર. તો આવી જે કેમિકલ રિએક્શન્સ હોય એને શું કહેવામાં આવે? સમાંતર પ્રક્રિયાઓ કહેવામાં આવે બરોબર. અહીંયા તમારે સમાંતર પ્રક્રિયાઓનો ક્વેશ્ચન પૂરો થશે, ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ કે ભાઈ સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત કઈ રીતનો છે તે આપણે જોઈએ. આગળનો ક્વેશ્ચન છે કે સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત સમજાવો બરોબર. તો કઈ રીતનો છે? તો સૌથી પહેલા તો ઈસવીસન 1995માં એરિંગ અને ઓલિંગ નામના વૈજ્ઞાનિકોએ શું કર્યો? સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત રજૂ કર્યો. આ સિદ્ધાંત એવું સમજાવે છે કે જે ભાઈ મધ્યસ્થવર્તી જે નિપજ આપણને મળે છે બરોબર એ શા માટે મળે છે અથવા તો એ મળવાના કારણો શું છે તે સમજાવતો આ સિદ્ધાંત છે બરોબર. એની અંદર શું છે તો કે આ સિદ્ધાંત અનુસાર જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ થાય ને તે પહેલાં વચગાળામાં સક્રિયકૃત સ્થિતિ ઉદ્ભવે છે. હવે આ સ્થિતિમાંથી શું થાય છે તો કે એ પ્રક્રિયાને પસાર થવું પડે છે, જેના લીધે શું થાય તો કે સક્રિયકૃત સંકીર્ણની રચના બને છે બરોબર. અને અહીંયા એવું સમજાવેલું છે કે ભાઈ સક્રિયકૃત સંકીર્ણ હોય એ પ્રક્રિયકો જે હોય એની સાથે સંતુલનમાં હોય બરોબર. સક્રિયકૃત સંકીર્ણ જે મધ્યસ્થવર્તી નિપજ જે છે આપણી તે કોની સાથે સંકળાયેલી હોય અથવા સંતુલિતમાં હોય તો કે પ્રક્રિયકોની સાથે સંતુલિતમાં હોય છે બરોબર. તે સમજાવતો આ આખો ઓલો છે સિદ્ધાંત. હવે અહીંયા જોઈએ તો કે એવું આપણે સમજીએ પ્રક્રિયક A છે અને એમાંથી પ્રક્રિયક B છે બરોબર. એ બંનેની વચ્ચે શું થાય છે? કેમિકલ રિએક્શન થાય છે અને એ બંને દ્વારા આપણને આપણી નિપજ C મળે છે બરોબર. નિપજ C મળે છે. ક્યારે મળશે? કે પ્રક્રિયક A અને પ્રક્રિયક B જે છે બરોબર એ બંનેના અણુઓ એકબીજા સાથે નજીકમાં આવશે. એક સમય એવો આવશે કે એકબીજાના સંસર્ગમાં આવશે. આવ્યા બાદ શું થશે કે એ બંનેની અંદર શું થશે તો કે બંધના અંતરમાં ઘટાડો થશે અને શ્રેણીમય રીતે ફેરફારો થશે. અને શું થશે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા કેવી થશે કે એક સમય વધુ હતી આગળ સમય જતાં ઘટી જશે અને નિપજોની સાંદ્રતામાં ધીમે ધીમે વધારો થતો જશે અને આપણને અંતે નિપજ મળશે. નિપજ કઈ આપણી તો કે નિપજ C આપણને મળશે. તો એ જે આખી ઘટનાને સમજાવતું જે સિદ્ધાંત છે એને સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે બરોબર. હવે આ સિદ્ધાંત અનુસાર આપણને શું સમજાવી શકાય છે આગળ કે ભાઈ પ્રક્રિયકો અને સક્રિયકૃત સંકીર્ણ જે ઉત્પન્ન કરે બરોબર તેટલી જ સક્રિયકરણ ઉર્જા ધરાવતા હોવા જોઈએ બરોબર. પ્રક્રિયકો આમાં એવું કીધેલું છે કે ભાઈ સક્રિયકૃત સંકીર્ણ જે આપણું ઉત્પન્ન કર્યા બરોબર પ્રક્રિયકોએ બરોબર તેની ઉર્જા અને સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા કેવી હોવી જોઈએ? એકબીજાના સમાન હોવી જોઈએ બરોબર. એકબીજાને સંતુલિત કરતી હોવી જોઈએ બરોબર. તો એ સમજાયેલું છે. બીજું તો કે સક્રિયકૃત સંકીર્ણ સિવાય જેટલા પણ જે આપણા પ્રક્રિયકો છે બરોબર અથવા તો નિપજો જે આપણને મળે છે તે એ ત્રણેય એ બે વસ્તુ પ્રક્રિયક અને નિપજ કેવી હોવી જોઈએ તો કે એની અંદર 3 મુક્તિ અંશ તો હોવા જ જોઈએ સાદા અણુઓની જેમ. તદુપરાંત તેની અંદર ચોથો મુક્તિ અંશ પણ હોવો જોઈએ બરોબર. કયો તો કે પ્રક્રિયા જે આપણે કરીએ બરોબર એ પ્રક્રિયાને અક્ષને ધ્યાનમાં રાખી અથવા તો એને અનુરૂપ શું હોવો જોઈએ તો કે ચોથો મુક્તિ અંશ પણ હોવો જોઈએ. તો ટોટલ આની અંદર કેટલા આપણને મુક્તિ અંશ જોવા મળે તો કે મુક્તિ અંશ અહીંયા આપણને ટોટલ 4 જોવા મળશે બરોબર. તો આ થઈ ગયો બીજો મુદ્દો. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ કે ભાઈ જે સક્રિયકૃત સંકીર્ણ જે છે બરોબર એની અંદર ચોથો જે મુક્તિ અંશ હોય બરોબર એની દિશામાં વિઘટિત થતી નિપજો મળવી જોઈએ. જે ચોથો મુક્તિ અંશ છે તેની દિશામાં શું થવું જોઈએ તો કે વિઘટિત નિપજો મળવી જોઈએ. તો એનો અર્થ એવો થયો કે ભાઈ સક્રિયકૃત સંકીર્ણ અને નિપજોની વચ્ચે જે સંતુલન સ્થપાય છે એમાં જે ચોથો મુક્તિ અંશ હોય ને બરોબર એની જ દિશામાં વિઘટન થવું જોઈએ. મીન્સ કે જે મધ્યસ્થવર્તી નિપજ છે એની સામેની બાજુ જો નિપજો આવેલી છે બરોબર તો તે જ દિશાની અંદર વિઘટન થવું જોઈએ. તો કે મધ્યસ્થવર્તી સંકીર્ણ હોય
એનું વિઘટન થાય ને તો આપણને ટૂંકમાં નિપજ મળવી જોઈએ, બરોબર. તો આવી રીતે આખો આપણે સમજાવી શકીએ ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા વધે, બરોબર, પછી એક સમય થાય ઘટે ત્યારે શું થાય, સક્રિયકૃત સંકીર્ણ બને. આ જે સક્રિયકૃત સંકીર્ણ બન્યો, બરોબર, એમાંથી આગળ શું બને આપણને, તો કે નિપજો મળે. નિપજોની સાંદ્રતા ધીમે ધીમે વધે. તો આ જે આખી જે આ પ્રક્રિયા છે અથવા તો પ્રણાલી છે, બરોબર, એને સમજાવતા સિદ્ધાંતને શું કહેવામાં આવે, તો કે સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત કહેવામાં આવે, બરોબર. પહેલા પ્રક્રિયક બને, ત્યારબાદ સક્રિયકૃત સંકીર્ણ બને અને એમાંથી નિપજ બનવી જોઈએ, બરોબર. ત્યારબાદ એનું એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા એક એક્ઝામ્પલ આવેલું છે કે ભાઈ HI જે છે તેનું આપણે શું કરીએ, કેમિકલ રિએક્શન કરીએ તો H2+I2 મળવા જોઈએ, બરોબર. એવી કેમિકલ રિએક્શન એક છે કે ભાઈ 2HI હોય, એની કેમિકલ રિએક્શન કરીએ તો શું થાય, H2+I2 મળવા જોઈએ. કઈ રીતે મળે છે તે આપણે જોઈએ કે ભાઈ HI ના 2 મોલિક્યુલ છે જે આપણા પ્રક્રિયા તરીકે વર્તે છે, તેની સાંદ્રતા વધુ હોય છે. પરંતુ જ્યારે કેમિકલ રિએક્શન કરવામાં આવે, વિઘટન પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય, તો કે સક્રિયકૃત સંકીર્ણ બને છે. ત્યારે સક્રિયકૃત સંકીર્ણની સાંદ્રતા વધુ હોય છે, પરંતુ પ્રક્રિયકોની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે, બરોબર. ત્યારબાદ શું થાય છે, તો કે સક્રિયકૃત સંકીર્ણ જે હોય, બરોબર, એની સાંદ્રતામાં વધારો થઈ HH વચ્ચે એક બંધ બનશે, I વચ્ચે એક બંધ બનશે અને અહીંયા જે HI ના જે બંધ હતા એ નિર્બળ થઈ અને તૂટી જશે, બરોબર. અને નવો બંધ H વચ્ચે અને I વચ્ચે થશે. એટલે શું થશે, સક્રિયકૃત સંકીર્ણની ઉર્જામાં ઘટાડો થશે અને ત્યારબાદ પ્રક્રિયા આગળ વધશે, આપણને નિપજ મળશે, જેમાં બંને નિપજોની સાંદ્રતામાં ધીમે ધીમે વધારો થશે અને અંતે આપણને H2 અને I2 ના મોલિક્યુલ્સ મળશે. તો આ થઈ ગયો સક્રિયકૃત સંકીર્ણને જે આપણો જે ક્વેશ્ચન છે તેનું એક એક્ઝામ્પલ. ત્યારબાદ આ આખો ક્વેશ્ચન જે છે, બરોબર, તેને આપણે આલેખ રૂપે સમજાવવો હોય તો કઈ રીતે સમજાવી શકાશે તે આપણે જોઈએ. તો અહીંયા એક આલેખ દોરેલો છે, કોનો, તો કે ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો છે, બરોબર. તેની અંદર કઈ રીતના છે કે ભાઈ અહીંયા એવું સમજાવેલું છે કે પ્રક્રિયકોની ઉર્જામાં વધારો થાય છે ત્યારે શું થાય છે કે પ્રક્રિયકોની ઉર્જામાં વધારો થતાં સક્રિયકૃત સંકીર્ણ બને છે, બરોબર. સક્રિયકૃત સંકીર્ણ બને છે, તેની ઉર્જા, બરોબર, એક સીધી રેખામાં હોય છે, બરોબર. તેની ઉર્જામાં કોઈ કાંઈ એટલો બધો વધારો ઘટાડો થતો નથી, E1 હોય છે. પછી આગળ જતાં શું થાય છે કે ધીમેથી પ્રક્રિયા જે છે, બરોબર, એમાં શું થાય તો કે ઘટાડો થાય છે, પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને શું થાય તો કે નિપજોની સાંદ્રતામાં વધારો થાય છે, બરોબર. પરંતુ અહીંયા જે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાની અંદર તફાવત જોવા મળશે કેટલો, તો કે આટલો ઉર્જાનો તફાવત જોવા મળે છે, બરોબર, જે નહીવત હોય છે, બરોબર. એટલે ટૂંકમાં થાય શું કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા એક સામટી વધુ હોય છે, બરોબર. ત્યારબાદ શું થાય, ધીમે ધીમે જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ નિપજોની સાંદ્રતામાં શું થતું જાય છે, ઘટાડો થતો જાય છે. અને જે આ નિપજોની સાંદ્રતા છે, બરોબર, એમાં શું થાય તો કે ધીમે ધીમે નિપજોની સાંદ્રતા જે ઓછી હોય છે, નહીવત હોય છે, તે આગળ પ્રક્રિયા વધતા તેની ઉર્જામાં વધારો થાય છે, જેનાથી 2 વસ્તુ આપણને જોવા મળે. જ્યારે આપણને નિપજો મળે ને ત્યારે નિપજો હોય ને ઉર્જા ક્ષેપક હોય અથવા તો ઉર્જા શોષક હોય, કાં તો એને ઉર્જા આપતી હોય અથવા તો તે ઉર્જા ગ્રહણ કરતી હોય. તો અહીંયા આપણે જોઈએ ઉષ્મા ક્ષેપક તો પ્રક્રિયાઓ તેની અંદર કઈ રીતે થાય તો કે પુરોગામી દિશાની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, ત્યારે સક્રિયકૃત સંકીર્ણ જ હોય એની ઉર્જામાં શું થાય તો કે વધારો. અને જ્યારે પ્રક્રિયા આગળ વધશે ત્યારે શું થશે તો કે નિપજની ઉર્જામાં વધારો થશે અને નિપજોની ઉર્જામાં વધારો થવાને લીધે આ જે પ્રક્રિયાઓ બનશે કેવી બનશે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ બનશે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા, તેની અંદર કઈ થાય તો કે પુરોગામી દિશાની અંદર વધતી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોની સાંદ્રતા જે હોય છે તેમાં અથવા તો ઉર્જા જે હોય છે તેમાં વધારો થાય છે. જ્યારે સક્રિયકૃત સંકીર્ણની ઉર્જા હોય તેમાં ઉર્જામાં નિપજમાં જ્યારે પરિણમે ત્યારે એની ઉર્જા ઘટે છે અને જે નિપજ આપણને આગળ પ્રક્રિયા કરતાં મળે છે તેમાં શું થાય છે તો કે તેની ઉર્જામાં અને તેની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને ઉષ્મા શોષક ઉર્જા પ્રકારની પ્રક્રિયા આપણને મળે છે, જેની અંદર નિપજની સાંદ્રતા ઓછી હોય છે અને નિપજ ઉર્જા મુક્ત કરતું નથી પરંતુ ઉર્જા શોષે છે, બરોબર. તો અહીંયા 2 પ્રકારે આપણને શું થાય તો કે ઉષ્મા ક્ષેપક અને ઉષ્મા શોષક પ્રકારે સક્રિયકૃત સંકીર્ણને ધ્યાનમાં રાખીને આપણને શું મળે તો કે નિપજો મળે છે, બરોબર. તો આ થઈ ગયું સક્રિયકૃત સંકીર્ણનો સિદ્ધાંત. ત્યારબાદ આપણે આગળનો જે ક્વેશ્ચન જે છે, બરોબર, તે આપણે વિગતવાર ભણીશું.